અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે, તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। કાટમાળ ખસેડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે હાલ તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે। દુર્ઘટના બાદથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। હવે આ પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે, તો બીજી તરફ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, તેના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। કાટમાળ ખસેડવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરાઈ છે। તો અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અત્યાર સુધીમાં ડીએનએ માટે 240 સેમ્પલ લેવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડ પર હતા તે લોકોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સેમ્પલ મેચ કરવાની કામગીરી અત્યાર સુધીમાં 8 મૃતદેહ સોંપવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અધિકારીઓ પહોંચ્યા છે। સેમ્પલ લીધા બાદ હવે પ્રોસેસ આગળ ચાલશે। તો હાલ ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે ફ્લાઇટમાં સવાર હતા મુસાફરો તેમના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, તેમના પરિવારજનોના તેમજ જે ગ્રાઉન્ડ પર જે પરિવારો હતા તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા। તો વિમાન દુર્ઘટના વખતે ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા। એક તરફ આગની જ્વાળાઓ તો બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા। આ ખતરનાક સ્થિતિ વચ્ચે એક યુવકે બહાદુરી બતાવી। આ વિડીયો બીજે મેડિકલ કોલેજની મેસના છે। એક સ્થાનિક યુવાન 5 લોકો માટે દેવદૂત બનીને આવ્યો અને જીવ બચાવ્યો। નવીન પરમાર નામના યુવકે 5 ડોક્ટરને બચાવીને બહાર કાઢ્યા। તે કાચ તોડીને પહોંચ્યો હતો બિલ્ડિંગમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાનો મિત્રએ વિડીયો પણ ઉતાર્યો। યુવકે કહ્યું કે મારે ડોક્ટર બચાવવા હતા એટલે કાચ તોડીને કૂદ્યો। યુવકે ન્યૂઝ 18 સમક્ષ વર્ણવી સમગ્ર ઘટના। ગઈકાલે એક ગોઝારો એક્સિડન્ટ થયો અને આ પ્લેન દુર્ઘટનાની અંદર 200થી પણ વધારે લોકોના મોત થયા છે। મારી ઠીક પાછળ આ ઘટના જે છે તે ઘટી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે હાલ પણ ધુમાડા નીકળી રહ્યા છે અને આ એ જ મેસ છે કે જેની ઉપર વિમાન જે છે તે ટકરાયું હતું અને ત્યાં જે છે તે પટકાયું હતું। પરંતુ અહીંયા વાત એ છે કે આ મારી પાસે ઊભેલો યુવાન તમે જોઈ રહ્યા છો કે જેને 5 વ્યક્તિઓને બહાર કાઢ્યા છે કાચ તોડી, અને જે હોસ્ટેલ હતી હોસ્ટેલમાંથી બહાર કાઢવાનો શ્રેય જે છે ત્યાં નવીન પરમારને જાય છે। નવીન પરમાર આપણી સાથે, તેમની સાથે આખી વાત કરીશું। નવીન, આપ ક્યાં હતા, શું થયું હતું અને કેવી રીતે લોકોને તમે બહાર કાઢ્યા? હું એકચ્યુઅલીમાં મારા એક સેમસાન હતું, ત્યાંથી નીકળતો હતો। મારાથી મેક્સિમમ 300-400 દૂર મીટર હતું। તો હું ત્યાંથી જોયો, ધમાકો જેવો થયો હતો ને, ધમાકો જોયો ને હું ને મારો દોસ્ત મિત્ર હતો, મારો આનંદભાઈ છે, અમે બંને છીએ ને નીકળ્યા ગાડી લઈને, મારી પાર્કિંગ કરી ગાડીને, ત્યાંથી દોડતા લાઈવ વિડીયો ચાલુ કર્યો અમારો। અને પોતે હું જે અંદર પોલીસવાળા નહોતા જવા દેતા, મને બનતી કોશિશે હું અંદર ઘૂસી ગયો અને એ લોકો નીચે અમને કોશિશ કરી નીકાળવાની, તો અભી હું બનતી કોશિશે અંદર ઘૂસી ગઈ અને એ લોકોને જે પડેલા હતા, જેના પગ હાથ બધું અલગ અલગ રીતે પડેલું હતું, મેં અલગ અલગ કરીને મૂક્યું ને લોકોને, અને મેં જીતતા પથરા નચા ઉચકના મને ચોટ બી લાગેલી હતી, બધું થયું હતું, તો બી મેં પથરા ઉટકાયા। પછી લોખંડ હતું, લોખંડ ઉચક્યું, રસ્સી બાંધીને, પથ્થરો બહુ મોટો હતો, એક વ્યક્તિ આખો એ થઈ ગયેલો હતો, એ વ્યક્તિને પથ્થરો અમે લોકોએ 10થી 12 લોકોને પથ્થરો ઉચકીને એ ભાઈને નીકાળે। એ ભાઈ બી રોવા માંડ્યા હતા। બીજા લોકો 4 જણા હતા કે ભગવાન કરીને તમને બહુ શાંતિ મળે, અમને તમારે જેટલા પૈસા જોતા એટલા તમને આપીશું અને તમે અમને પ્લીઝ બચાવી નાખો, અમને બહાર નીકાળો, તમારે જે જોતું હશે તમને આપી દઈશું। શું કહેતા હતા? અને અન્ય લોકોને સાથે તમે મદદ કરી તો કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો? કેવી રીતે રેસ્ક્યુ કર્યું આખું? 5 લોકો હતા। 5 લોકો એમ કહેતા હતા પ્લીઝ અમને બચાવો, અને લોકો હતા 2 કો હતા સાઈડમાં નીકાળીને પથરાને બેકોને બધું સાચવીને નાખ્યા હતા। તો અમે લોકોએ બધું બનતી કોશિશ, જેટલી કોશિશ હતી અમારી, તો એ લોકોને બહાર નીકાળવાની કરી। અને લોખંડનું એક નહોતું ઉચકાતું, જે પિલ્ડર હતો એ પિલ્ડર બી નહોતું ઉચકાતું। અમે લોકોએ નેટ અમે લોકો અડધો-પોણો કલાક સુધીમાં એ લોકોને નીકાળ્યા। મારાથી નહોતું ઉચકાતું તો બી એક ભાઈને મેં ઉપાડીને નીચે મૂક્યો। નીચે બીજા માળાથી ઉપરથી લઈને બીજા માળાથી મેં ઉપાડીને એકલો નીચે એમને મૂક્યો, અને એનો વિડીયો બી મારા પાસે છે। એમને મને થોડું ચોટ લાગેલી હતી। ક્યાં વાગી? ત્યાં કેવી રીતે વાગ્યું? આ ક્યાં વાગ્યું હતું અને કેવી?
એક્સિડન્ટ થયું હતું મારું, તો બી મને લાગેલું હતું. એના પછી મારો પગ બી ત્યાં ફસાઈ ગયો ભાઈને, મારા ચપ્પલ બી ત્યાં અંદર જતા રહ્યા એ ભાઈને ઉચકવામાં, તો બી મેં એમને બચાવી નાખ્યા, એની જાન બચાવી, 5 લોકોની બચાવી નાખી મેં. કે ડર લાગતો તો ડર નહોતો મને મરવાનો બિલકુલ બી ડર નહોતો લાગતો. મારા પપ્પાએ મને એટલું જ શીખવાડ્યું છે, લોકોની મદદ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. લોકોની મદદના કારણે આપણને એ કરી નાખ્યું છે. અને મને ઉપરથી પ્લેન ગરમ હવા બી આવતો તો મને પ્લેનની વરાળ બી આવતી હતી, જે ગરમ લોકો કે નીકળી જાવ, પણ મારે લોકોને બચાવવા હતા, આપણે ભગવાનને બચાવવાના હતા. અંદર ભગવાન જેવા હતા આપણે ડૉક્ટર સાહેબ લોકો, એમને બચાવ્યા અમે લોકો. જે બીજે મેડિકલમાં જે ડૉક્ટરનું ભણતા હતા એ તમારે ભગવાન માનો છો, એને બચાવતા હતા? એમને બચાવતા હતા, મને બીજું કોઈને મતલબ નથી. હવે પેલાના તો એ લોકો તો પૂરા કાળા મેચ થઈ ગયા હતા, એ લોકોના મુંડી બધું કાળું થઈ ગયું હતું, એને તો આપણે નહોતા બચાવ્યા હતા. એમને ભગવાનને સારું લાગી ગયું હતું. પણ જેટલાને બચાવવાની કોશિશ હતી, બનતી કોશિશ અમે બહુ જ મેક્સિમમ મેં 3 કલાક સુધી મહેનત કરી છે અંદરમાં, અને લોકોએ મને સપોર્ટ બી કર્યો છે. ના, સારું લાગ્યું છે મને. ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો પાછળ કે આગ હતી, અફરાતફરીનો માહોલ હતો. આ તમામ વચ્ચે આ યુવાને એક સરાહનીય કામ કર્યું છે કે જે લોકો ફસાઈ ગયા હતા, આગની ચપેટમાં ના આવી શકે અને ત્યાંથી તેમને સુરક્ષિત બહાર નીકળે તે પ્રકારની કામગીરી જે છે તે આ યુવાન દ્વારા કરવામાં આવી હતી. અને આ યુવાનને જે છે તે 5 જેટલા જે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા ડૉક્ટરો જે છે તેમને બચાવવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. અને તેનો વિડીયો આ યુવકે પણ નીચેથી લીધો છે અને આ વિડીયોની અંદર આ તમામ ઘટના જે છે તે બની હતી તે કેદ પણ થઈ ચૂકી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ મેઘાણીનગરમાં આવેલા હનુમાન મંદિરના મહંતે પણ પ્લેન ક્રેશની ભયાનક ઘટના વર્ણવી. તેઓ કહ્યું કે ભયંકર અવાજ આવ્યો, જાણે કે મિસાઇલ ત્રાટકી હોય એવો બ્લાસ્ટ થયો. પ્લેન ક્રેશ બાદ લોકોની ચીચિયારીઓ સંભળાતી હતી. એર દુર્ઘટના થઈ હતી, 24 કલાક વીતી ચૂક્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે ઘટના બની હતી તે સ્થળ સીધું તમને અહીંથી જોવા મળી રહ્યું છે કે જે બિલ્ડિંગ સાથે ટકરાયું હતું ત્યાં જાણે બિલ્ડિંગના કાળા કલરથી રંગાયેલી હોય તે પ્રકારના હાલ હવાલ જે છે તે જોવા મળી રહ્યા છે. ઠીક તેની બાજુમાં આ કમ્પાઉન્ડ આવેલું છે, એટલે કે આ કોર્ટ કચેરીનું પરિસર હતું, ત્યાં કમ્પાઉન્ડ જે છે તે જોવા મળી રહ્યું છે. અને ત્યાં વર્ષોથી આ હનુમાનજી મંદિર જે છે તે આવેલું છે અને અહીંયા આ હનુમાનજી લગનિયા હનુમાન તરીકે લોકો આ હનુમાનને ઓળખે છે, તેમની પૂજા અર્ચના કરે છે. અને ત્યાં અત્યારે હાલ આ મંદિરના મહંત શ્રી હીરાલાલ જગુજી છે, તેમણે આ સમગ્ર ઘટના જે છે તે ગઈકાલે જોઈ હતી અને આપણી સાથે તેઓ છે, તેમની સાથે વાત કરીશું. ગઈકાલ આ ઘટના ઘટી ત્યારે તમે ક્યાં હતા, કેવો ધડાકો થયો હતો અને શું આખી ઘટના હતી? બપોરે હું અહીંયા બાંકડા પર મોબાઈલ જોઈ રહ્યો હતો, 1:40નો સમય હતો અને અચાનક અવાજ થવા, જ્યારે મિસાઇલો છૂટીને ધડાકા થતા જોયું તો આ બાજુ પ્લેનમાં ભડકા ભરતા હતા અને બધું જોયું કે બધું હરકતું હતું. જે પ્લેન બ્લોકો સાથે અથડાયું એનું પેટ્રોલ બ્લોકોમાં ગયા પછી અંદર બ્લોકો સળગવા માંડ્યા હતા ને ધુમાડાના અવાજો, તોપોના જેવા ભયંકર અવાજો થતા લોકોનું નાસભાગ ચાલુ થઈ ગઈ. આ નજરે પ્રત્યક્ષ જોયેલું છે ને એટલું ભયંકર હતું કે એના અવાજો દૂર સુધી, અમારી સ્કૂલ છે અહીંયા કલાપી, ત્યાં સુધી બારીઓના ખખડાટ ને બધું સંભળાતું હતું. કેટલો ડર જેવો માહોલ હતો, ભયંકર. કેટલાકને તો માનસિકતા બગડી ગઈ છે, જોઈને હેવક થઈ ગયા કે જોઈ ના હોય ને અત્યાર સુધીમાં આવો હોનારત પહેલી વખત થયો છે. તો અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં કુબેરનગર વિસ્તારમાં રહેતા દંપતીની હજુ સુધી ભાન મળી નથી. રણવીરસિંહ અને ચેતનાબા જે કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું તે આઈજીપી કમ્પાઉન્ડમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયા હતા, પણ હજુ સંપર્ક થયો નથી. અમદાવાદના કુબેરનગર જે વોર્ડ છે એ વોર્ડની અંદર ચાવડા પરિવાર છે, હસબન્ડ અને વાઇફ બંને લોકો છે તે આઈજીપી કેમ્પસ કહેવામાં આવે છે ત્યાં તેઓ પહોંચ્યા હતા પોતાના આધાર કાર્ડને ચેન્જીસ કરાવવા માટે, પરંતુ હજુ 24 કલાક થયા તેમ છતાં પણ એના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે એ ક્યારે આવશે. એક નથી સુધારા વધારા કરવા ગયા હતા આધાર કાર્ડના, પછી 1:40 આવું થયું તો મેં કોલ કર્યો એમને, તો એમનો ફોન 2-3 વાર લાગ્યો, નોટ રિસીવેબલ થયો, તો પછી સ્વિચ ઓફ જ થઈ ગયો. પછી ચોથી વાર લાગ્યો પપ્પાને ફોન લગાવ્યો તો બી નહીં લાગતો, સ્વિચ ઓફ જ છે હજી સુધી. હું આજે સવારે આધાર કાર્ડ મળ્યું છે. ઓકે, આધાર કાર્ડમાં એનું તમારા મધરનું આધાર કાર્ડ છે? હા, અમારા મધરનું છે. ઓકે, એ આખું બંધ થઈ ગયું છે? હા, એ બરેલું છે થોડું. ઓકે, આપણે શું થાવ છો આમને? હું ચેતનાબાની નણંદ છું અને રણવીર મારો ભાઈ છે. નાના નાના છોકરા છે તેને
આશા તો રાખીએ ને સારી ચાલે. સરકારના આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જે પ્લેનમાં જે મુસાફરો હતા એ તો હતા જ, પણ જે આજુબાજુ જે રોડ ચાલતો હતો, રોડમાં લોકો જતા હતા અને આવતા હતા, ત્યાં એફિડેવિટ માટે બી લોકો જતા હતા, ત્યાં ચાયની કેટલી હતી, ત્યાં બી લોકો બેસતા હતા, ત્યાં મજૂરો કામ કરતા હતા, એ લોકો હતા. એ લોકોની તો કોઈને કોઈ ખબર જ નથી. જે પ્લેનના અંદર હતા એ જ લોકોની વાત થઈ રહી છે. જેવી રીતે આપ જોઈ શકો છો કે અમારા વિસ્તારની અંદર આ ચાવડા પરિવાર છે, એ પોતાના આધાર કાર્ડ માટે ગયા હતા ત્યાં. તો એવા કેટલા લોકો છે. એક બીજા અમારા વિસ્તારના છે, એ એમની બાઇક ત્યાં જલેલી મળી છે, પણ એમનો કોઈ અતા પતા નથી. એટલે મારા વિસ્તારની અંદર આ બીજો પરિવાર છે, અને એવા કેટલા ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. મારા ખ્યાલથી 25 થી 30 મજૂરો બી ત્યાં બિલ્ડિંગની આજુબાજુ કામ કરી રહ્યા હતા. ત્યાં મેઇન રોડ નથી, પણ એક નાનું રોડ છે, ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા. તો એ રોડની અંદર બી લોકો બહુ હતા. તો એના માટે બી મારી આપના ચેનલના માધ્યમથી એ સરકારને વિનંતી છે કે એ લોકો માટે બી થોડી મહેનત કરે, તો એ લોકોના પરિવારને બી થોડી સાંત્વના મળે. 1:30 હા. પછી આ ઘટના 1:38 બની છે. 38 થઈ હતી. પછી મેં ફોન કર્યો કે ક્યાં છે એમ કે હજી સુધી આયા નહીં ઘરે. તો ફોન મેનો સ્વિચ ઓફ જ બોલ્યો. મારા મમ્મી પપ્પાનો બેન બંનેનો સ્વીચ ઓફ. અચ્છા, આપણે ડીએનએ ટેસ્ટ માટેની બધી જે હા, મારા ભાઈને લઈ ગયા હતા. ભાઈનો લઈ ગયા હતા કાલે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં ડીએનએ ટેસ્ટ અપાયું છે. તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે ભયંકર દુર્ઘટનાનો શિકાર બની. પ્લેનમાં સવાર 242 યાત્રિકોમાંથી માત્ર એક વ્યક્તિનો જીવ બચી શક્યો. તેમાં દીવના પ્રવાસન સ્થળના 15 લોકો સવાર હતા, જેમાંથી 14ના મોત થયા. દગાચી ગામમાં શોકનો માહોલ છે. વહીવટી તંત્ર દ્વારા મૃતક યાત્રિકોના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી ઓળખ કરી શકાય. નીકળી હતી. તમને કઈ રીતે ખબર પડી? અમને તો ખબર નથી, પણ આ બધી વાત થઈ પછી ઓલા મેચમાં બધી આવ્યું, પછી અમને ખબર પડી. ત્યાં લગા અમને ખબર નથી. 4 હતા, 2 બાળક ને ધણી બાળી 2. તમને કેવી રીતે ખબર પડી? મને વાત થતી હતી તો અમે વાત સાંભળી તો અમને ખબર પડી. મારા ભાઈની દીકરી. અને હા, લોહી લઈ ગયા, મમ્મીનું દાદીનું લોહી લઈ ગયા. ને અમારા ગામના દીવ ડગાસીના 15 જણા છે. એ લંડન જવા માટે નીકળ્યા હતા. એટલે આ પ્લેનમાં ઓલું થયું અકસ્માત. એમાં 14 જણા ના પતા થયા, 1 જણા બચાવશે. પ્રશાસનની બધી અમદાવાદ ગયા છે બધી કાર્યવાહી કરવા માટેની. તો દીવમાં 15 યાત્રિકોમાંથી 14ના મોત થયા છે. એકનો બચાવ થયો હતો. તો દગાચી ગામમાં હાલ શોકનો માહોલ છવાયો છે. પ્લેન દુર્ઘટનામાં 242માંથી માત્ર એક દીવનો જ વ્યક્તિ બચ્યો હતો. તો પ્લેન દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. જાવેદ અને તેમનો પરિવાર મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો. જાવેદ સૈયદ અને તેમની પત્ની મરિયમ સૈયદ બાળકો સાથે આવ્યા. ઈદ પરિવાર સાથે મનાવીને 12 જૂન મુંબઈથી અમદાવાદ અને ત્યારબાદ કનેક્ટેડ ફ્લાઇટ હોવાના કારણે અહીં આવ્યા હતા. મુંબઈ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા અને લગેજ ફ્લાઇટમાં ચેન્જ થાય એ દરમિયાનના ગાળામાં એરપોર્ટ પર હતા. સમગ્ર ઘટના અંગે જાવેદના ભાઈ ઇમ્તિયાઝ સૈયદે જણાવ્યું. मेरे को ऐसा लगा मैसेज रिसीव हो सकता था इधर उधर हो गया हो या कहीं कुछ। वो मैसेज बाद में मेरे को मैंने जब ट्रेस कराया फ़ोन को तो मालूम पड़ा फ़ोन स्विच ऑफ है और जो लोकेशन पे किया तो वही लोकेशन पे फ़ोन स्विच ऑफ हुआ था। और फिर मैंने सोचा शायद वो उसका वेब व्हाट्सएप यूज़ कर रहा होगा तो इसके लैपटॉप में घर पे या ऑफिस में तो शायद वो ऑन होगा तो इसलिए मैसेज उधर जा रहे हैं और मेरे को ऐसा लग रहा है कि फ़ोन पे जा रहा है। अब यहाँ पे आने का मकसद क्या था? अहमदाबाद आने का मकसद यही था। अच्छा, भाई का लंदन से अहमदाबाद नहीं आया था, लंदन से मुंबई आया था मम्मी के पास। वहाँ रहा, वहाँ अच्छे से टाइम था। वो रिटर्न बैक लंदन जा रहा था लेकिन कनेक्टिंग फ्लाइट थी। वो मुंबई से अहमदाबाद आया, 5 आवर्स का होल्ड था। फिर उसके बाद वो ये फ्लाइट पूरी फैमिली थी। તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને અત્યારે પણ લોકોમાં ભયનો માહોલ છે.
બીજે મેડિકલના મેસ પર પ્લેન ક્રેશ થયું હતું ત્યારે બીજે મેડિકલ કોલેજમાં ભણતા ધોરાજીના વિદ્યાર્થીએ ઘટનાની આ વીતી કહી. આ ઘટનાને પોતાની આંખ સામે જોનાર ડેવિને કહ્યું કે આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી. પ્રચંડ ધડાકો થતાં એર સ્ટ્રાઇક થઈ હોય તેવું લાગતું હતું. સખત ધુમાડાના કારણે દેખાવાનું પણ બંધ થઈ ગયું અને ત્યારબાદ જાણ થઈ કે અહીં પ્લેન ક્રેશ થયો છે. ડેવિન ઘટના સમયે મેસમાં હાજર ન હતો. તેણે કહ્યું કે તેની તબિયત નાદુરસ્ત હોવાથી તેણે મેસમાં જમવાનું ટાળ્યું અને હોસ્ટેલ ચાલ્યો ગયો. તેથી તે બચી ગયો. બિલ્ડિંગ પર આખું પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું. આ ઘટના તેનાથી માત્ર 200 મીટર દૂર જ ઘટી હતી. ડેવિન જીવાણી હેમખેમ ધોરાજી તેના પરિવારજનો પાસે પહોંચ્યો છે, જેથી તેના માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો. પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલે જ હતો, એટલે આ મારો જમવાનો ટાઈમ હતો, પણ ત્યારે મને સરખું નહોતું એ દિવસે, એટલે હું બપોરે જમવા ના ગયો. બાકી જનરલી 1:30 વાગ્યાનો ટાઈમ જ હોય છે મારો મેસમાં જમવા જવાનો, પણ તે દિવસે હું ન ગયો કેમ કે મને સરખું નહોતું. એટલે મેં જોયું, એટલે હું રૂમ પર જ હતો, ત્યાં મેં એક જોરથી બ્લાસ્ટ થયો એવો અવાજ સાંભળ્યો. એટલે મેં જોયું તો બહુ મોટા પાયે આગ લાગી હોય એવું દેખાતું હતું. હું તે દિવસે જમવા ન ગયો, એ મારા નસીબ કે મને ભગવાને બચાવી લીધો. એટલે તો કહેવત છે કે રામ રાખે અને કોણ ચાખે, એટલે ભગવાનની કૃપાથી ને વડીલના આશીર્વાદથી તે દિવસે હું બચી ગયો. હું અને એના ડેડી બને બહુ ચિંતામાં આવી ગયા હતા અને એકદમ એનો ફોન આવ્યો કે અમને કંઈ થયું નથી થોડી વાર પછી, કે મમ્મી હું સેફ છું, ભગવાનની કૃપાથી મને કંઈ થયું નથી. છતાં પણ આપણે આપણો છોકરો આટલો દૂર હોય તો આપણે એના માટે તો ચિંતા થવાની જ છે. એટલે અમે લોકોએ 2-3 વખત ફરીને ફોન કર્યું અને કન્ફર્મ કર્યું તો એમને કીધું કે ના કંઈ છે નહીં. સૌરાષ્ટ્રના કેટલાક લોકો માટે પણ વિમાનની આ યાત્રા અંતિમ સફર સાબિત થઈ. સૌરાષ્ટ્રના કેટલાક લોકો પણ આ જ ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ સફર હશે. ગીર સોમનાથ જિલ્લાના 5 લોકો સવાર હતા. એમાં પણ ગીર સોમનાથના ભાવનાબેને અંતિમ બર્થડે ઉજવ્યો. વેરાવળના પતિ પત્ની રાજેશજી અને ભાવનાબેન જીમુલિયાનું દુઃખદ અવસાન થયું. ભાવનાબેનનો જન્મદિવસ ગયા અઠવાડિયે જ ઉજવાયો હતો. તેઓ તેમના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો એક વિડીયો પણ જોવા મળ્યો, જેમાં પરિવારજનો સાથેનો ઉજવણીનો ભાવુક ક્ષણ દેખાઈ રહી છે. 3 અન્ય પેસેન્જરો ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો મૂળ બોટાદના દંપતી પણ જીવ ગુમાવી ચૂક્યા છે. ગઢડા તાલુકાના અડતાળા ગામના દંપતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. તેઓ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા લંડનથી આવ્યા હતા. પ્લેન ક્રેશ થતાં જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તેમજ આખા ગામમાં શોકનો માહોલ છે. તો હાલ આ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્લેન દુર્ઘટનામાં મોતનો આંક 280 પહોંચ્યો. આંકડો હાલ સુધી 280 સુધી આવ્યો. કુલ 7 પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. ત્યારે હાલ આ દુર્ઘટનાને લઈને અપડેટને લઈને વધુ વિગત સાથે આપણી સાથે નવીન જા જોડાઈ ગયા છે. નવીન, આ દુર્ઘટનામાં મોતનો આંકડો 280 પહોંચ્યો છે. આ ઉપરાંત શું વધુ અપડેટ? પ્રીતિ, 280 જેટલા મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી જે 274 જે છે તે બિલકુલ મૃતદેહ મતલબ કે શરીર મળી આવ્યું છે. પરંતુ અત્યારે જે લોકો ગણતરી કરી રહ્યા છે કે જેના કોઈ હાથ મળ્યા હોય, પગ મળ્યા, કેમ કે જે રીતે આ ઘટના બની છે તેમાં માની શકાય કે શરીરનો ભાગ બળીને ખાક પર થઈ ગયો હોય, હાથ પગ મળી રહ્યા છે. તો અત્યારે એ લોકો બોડીમાં જ ગણી રહ્યા છે અને ડીએનએ રિપોર્ટ કરવામાં આવશે અને પછી જ જે પણ હશે આંકડો આવશે. પરંતુ અત્યારે પ્રાથમિક જે લોકો જે માની રહ્યા છે કે 280 જેવા ટોટલ મૃતદેહ કહી શકાય કે જે મળી આવ્યા છે, જેમાંથી 7 જણાને આ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યું છે. ડીએનએ થઈ રહ્યું છે અને ડીએનએ રિપોર્ટ કાલ સાંજ સુધીમાં લગભગ બધાનો આવી જાય એ પ્રકારની સંભાવનાઓ છે. એ પ્રકારે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કે જલ્દી તમામના મૃતદેહ આપી દેવામાં આવે અને પરિવારજનોની અંતિમવિધિ કરી શકે. તો અત્યારે આ એક આંકડો છે કે જે અત્યારે પ્રાથમિક જે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા કે 280 જેટલા અત્યાર સુધીમાં એન્ટ્રી થઈ ચૂકી છે મૃતદેહની. તો કહી શકાય કે ખૂબ જ મોટો આંકડો છે અને 241 તો જે ક્રૂ મેમ્બર્સ હતા, જે અંદર પેસેન્જર હતા એ જ હતા. બાકીના ત્યાં જે ડોક્ટરો હતા, સ્થાનિકો હતા, કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો એ તમામ લોકો જે છે તે આંકડો આટલો પહોંચી રહ્યો છે અને ધીરે ધીરે હવે મૃતદેહ જે છે હવે લગભગ નહીં મળે અથવા સંભાવના ઓછી પણ જોવામાં આવી રહી છે.
તો અત્યાર સુધીમાં 280 જેટલા આ જે મૃતદેહ છે અને જે શરીરના ભાગો છે તે મળી આવ્યા છે. પ્રીતિ જી આ ઉપરાંત નવીન, જે રીતે આપે જણાવ્યું કે DNA સેમ્પલ લેવાની જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને શું અપડેટ, અત્યાર સુધીમાં કેટલા સેમ્પલ લેવાયા અને આ કામગીરી આગળની કાર્યવાહી આમાં શું હશે? જે DNA ના જે રિપોર્ટ છે લગભગ 240 થી ઉપર લઈ લેવાયા છે લોકોના, એટલે હવે થોડાક બાકી છે ને આજે એ પણ રિપોર્ટ લઈ લેવામાં આવશે. એટલે જે રીતે રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે, બીજી બાજુ રિપોર્ટનો જે છે તે જે રિપોર્ટ મતલબ જે ટેસ્ટનો રિપોર્ટ જે છે તે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ધીરે ધીરે. એટલે એક બાજુ રિપોર્ટ ટેસ્ટ કરવાનું કામગીરી ચાલુ છે, DNA ટેસ્ટ, બીજી બાજુ રિપોર્ટ પણ ધીરે ધીરે આવશે. કેમ કે જે ટાર્ગેટ છે અને જે જલ્દી લોકોને એમના મૃતદેહ મળી જાય પરિવારજનોને, તે માટેના પ્રયત્નો છે. તો તેના માટે જે FSLની ટીમ છે, કારણ કે એ તમામ લોકો અત્યારે આમાં લાગી ગયા છે અને 48 કલાકથી લોકો ડોક્ટર છે એ તમામ જે છે તે આમાં મદદરૂપ થઈ રહ્યા છે અને જલ્દી રિપોર્ટ મળે તેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. ડોક્ટર બનવા મોકલેલા દીકરાનો મૃતદેહ ભાવનગર ઘરે પહોંચતા પરિવાર પોંક મૂકીને રડી પડ્યો. પોંક મૂકીને રડવા લાગી એક માતા, એક બહેન, કાકી, દાદી, પિતા. પરિવારનો કોઈ સભ્ય એવો નથી કે જે ઘાતમાં ન હોય. આક્રંદ, કલ્પાંત, હૈયાફાટ રુદનથી ગામ આખું હિપકે ચડ્યું. ભાવનગરના તળાજાના સોસિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા દીકરાને ડોક્ટર બનાવવા માટે અમદાવાદ મોકલ્યો હતો. પણ તેનો મૃતદેહ ઘરે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. બીજે મેડિકલ કોલેજમાં MBBS કરતો 25 વર્ષીય રાકેશ બપોરે હોસ્ટેલની મેસમાં ભોજન માટે ગયો હતો, ત્યારે પ્લેન ક્રેશ થતાં ભાવિ તબીબનું ગંભીર ઈજા થતાં મોત થયું. રાકેશનો મૃતદેહ તેના ગામ પહોંચતા આખું ગામ હિપકે ચડ્યું. પરિવાર તથા અન્ય સગા સ્નેહીઓનું હૈયાફાટ રુદન આક્રંદ ભલભલા પાષાણને પીગળાવી દે તેવું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો તથા મૃતકના સગા સંબંધીઓની બહોળી હાજરી વચ્ચે મૃતક રાકેશની અંતિમ યાત્રા કાઢવામાં આવી. એ સમયે અતિ ગમગીન માહોલ સર્જાયો. ભારે હૈયે આશાસ્પદ યુવાન રાકેશને અંતિમ વિદાય આપવામાં આવી. શ્રમજીવી પરિવારને સાંત્વના આપવા અને દુઃખમાં સહભાગી થવા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સહિતના નેતાઓ પહોંચ્યા. તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સામે આવી છે. બેંકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવ્યો હતો. પ્રોબ્લેમના કારણે ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી ન હતી. 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા. AI એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. શુક્રવારે બેંકોક એરપોર્ટથી સાંજે 4:45 ટેક ઓફ થવાની હતી, પણ ટેકનિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને ઉતારવા પડ્યા અને ત્યારબાદ ઇજનેરોની ટીમે ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધરી ન હતી, જેના કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. એક્સપ્રેસ પ્લેન જે આજે બેંકોકથી સુરત આવતી બોઈંગ 7378 ફ્લાઇટ ટેકનિકલ ઇસ્યુના લીધે થઈ ડિલે. Due to technical failure, we need to vacate the aircraft. So we'll be waiting for 1 to 2 hours. They have told us that they will be giving us complimentary snack box, and they have told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now. હજુ તો હાથની મહેંદી નહોતી સુકાઈ ત્યાં જ વડોદરાની યુવતીનો છૂટી ગયો જીવન સાથીનો સાથ.
દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો હતો. આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના. અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાય ત્યાં જ છૂટી ગયો જીવનસાથીનો સાથ. પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું. ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા, પણ કુદરતને આ મંજૂર ન હતું. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો. ઘરમાં માતમ છવાઈ ગયો. ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો. હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે. કોણ કોને ચાના રાખે તેવી સ્થિતિ છે. તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું. જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી. આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. આ 2 વર્ષની દીકરી તેની માતા પાસે જવું છે, પરંતુ તેને ક્યાં ખબર છે કે તેની માતા સદાય માટે તેને છોડીને જતી રહી છે. વડોદરામાં રહેતી નેન્સી તેમની 2 વર્ષની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જવા નીકળી હતી, પણ તે હવે ન રહેતા 2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હવે આંશીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ. મહેસાણા વિજાપુરના પિલવાઈ ગામના મકાનમાં ગત રાત્રિએ આગ લાગી. પિલવાઈ ગામના ખેમરાજીના વાસ સ્થિત મકાનમાં આગ લાગી હતી. વિજાપુર પાલિકા સહિત એપીએમસીના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. આગને લઈને મોટા ભાગનો ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.